વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથેમેટિક્સમાં એક અગત્યનો ટોપિક છે વિકલન અને એના પછી આવશે સંકલન. 11 અને 12 સાયન્સની અંદર ફિઝિક્સમાં સૌથી વધારે ઉપયોગમાં આવતો ટોપિક છે. બેઝિક મેથેમેટિક્સમાં જેટલા પણ વિડીયો મેં બતાવ્યા છે એમાં જે પણ ટોપિક આપણે લીધા છે બધા જ 11 12 સાયન્સમાં અગત્યના છે. એટલે તમારે કોઈ પણ ટોપિકમાં મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. હું એનો તમને જવાબ આપીશ અને હેલ્પ કરીશ તમારી. તો વિકલન સમજીએ એ પહેલા થોડી કેટલીક બાબતો સમજી લઈએ. અચળાંક કોને કહેવાય? કોન્સ્ટન્ટ કોને કહીશું આપણે? તો જેનું મૂલ્ય અચળ રહેતું હોય, કોઈ રાશિની સાપેક્ષે બદલાતું ના હોય એને આપણે અચળાંક કહી શકીએ. એટલે જે રાશિનું મૂલ્ય બીજી રાશિ ની સાપેક્ષે બદલાતું ન હોય તેવી રાશિને અચળાંક કહે છે. કેટલાક અચળાંકો તો આપણે જાણીએ છીએ, જેમ કે પાઈ. આ મૂલ્ય કોઈના સાપેક્ષે બદલાય નહીં. આ અચળ મૂલ્ય જ છે, સંજ્ઞા છે. ઈ નું મૂલ્ય 2.718, તો આ પણ અચળાંક છે. તો આ મૂલ્ય જો તમને ખબર ના હોય તો યાદ રાખી લેવાનું. ચલો હવે ચલની વાત કરીએ. વેરિયેબલ ચલ. ચલ એટલે તરત ખબર પડી જાય કે જે રાશિ બીજી રાશિની સાપેક્ષે બદલાતી હોય એવી રાશિઓને ચલ તરીકે લેવામાં આવે છે. જે રાશિ બીજી રાશિઓની સાપેક્ષે બદલાય છે તેવી રાશિઓને ચલ કહે છે. જેમ કે આપણે બાઇક લઈને કોઈ જગ્યાએ જતા હોય તો બાઇક વડે કપાતું અંતર એ સમય સાથે બદલાશે. તો અંતરમાં સમય સાથે ફેરફાર થાય છે. કારણ કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કંઈક તો સમય લાગવાનો, અને તમે અંતર કાપવાના. તો અંતર જેમ જેમ સમય વધતો જશે એમાં અંતર કપાતું જશે. એટલે અંતરમાં સમય સાથે ફેરફાર થાય તો અંતર એ ચલ રાશિ થઈ. એટલે ઉદાહરણ તરીકે અહીંયા આપણે x y z જેવા ચલ લઈ શકીએ. અને ત્રીજું છે વિધેય. વિધેય કોને કહેવાય? તો ધારી લો હું અહીંયા લખું, અહીં y બરાબર f of x. f એટલે ફંક્શન, તો y એ x નું વિધેય છે. એનો મતલબ શું થયો કે y માં x ની સાપેક્ષે ફેરફાર થાય છે. કેવી રીતે? ચલો સમજીએ. y એ x નું વિધેય છે. જો આવું સમીકરણ હું લખું y બરાબર x² + 2x + 1. હવે જો અહીંયા જો x બરાબર 1 લઉં તો y કેટલા થાય? તો x ની જગ્યાએ 1 લખો એટલે 1 નો વર્ગ 1, x ની જગ્યાએ 1 અને અહીંયા 1. તો અહીંયા 2 1 3 અને 1 4 એટલે y બરાબર 4 થાય. જો x બરાબર 2 થાય તો y બરાબર કેટલા? તો 2 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 2 વત્તા 1. તો 2 નો વર્ગ 4, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ને 4 8 1 9 એટલે y બરાબર 9 થાય. તો જેમ જેમ x બદલાતો જાય એમ y પણ બદલાય છે. એટલે y એ x નું વિધેય થયું. કોઈ રાશિમાં બીજી રાશિની સાપેક્ષે ફેરફાર થતો હોય તો એને એ રાશિને બીજી રાશિનું વિધેય કહેવાય. ચલો તો વિકલન શું છે એ સમજીએ. તો ધ્યાન આપજો.
તો કોઈ રાશિ x ની સાપેક્ષે y માં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો x ની સાપેક્ષે y માં x ની સાપેક્ષે સરેરાશ ફેરફાર કહે છે. એટલે કોઈ y છે x ની સાપેક્ષે થોડો થોડો બદલાતો હોય તો એને સરેરાશ ફેરફાર કહેવાય. તો લખાય કેવી રીતે? જો સરેરાશ ફેરફાર, તો સરેરાશ ફેરફારને કેવી રીતે લખાય? dy/dx. આ સરેરાશ ફેરફાર થયો. ડેલ્ટા કેમ વપરાય છે? આને ડેલ્ટા કહેવાય, ત્રિકોણ છે એ ડેલ્ટા કેમ લખાય હું આગળ તમને સમજાવું છું. ઉદાહરણ તરીકે આને વધારે સમજવા માટે ધારી લો કે કોઈ વ્યક્તિ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા s અંતર કાપતો હોય તો તે વ્યક્તિનો સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપને બ્રેકેટ વડે દર્શાવે. તો સરેરાશ ઝડપ શું લખાય? તો ડેલ્ટા s જેટલું અંતર ડેલ્ટા t સમયમાં કાપે છે. આ ડેલ્ટા s અને ડેલ્ટા t નો મતલબ શું થાય સમજો. ધારી લો કે આ એક પથ છે, અહીંયા 0 કિલોમીટર, અહીંયા 1 કિલોમીટર, અહીંયા 2 કિલોમીટર, 3, 4, 5 આ રીતે કિલોમીટર આપ્યા. t = 0 સમયે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, આ વ્યક્તિ અહીંયા છે. t = 0 સમયે અને એ પછી t = 2 સેકન્ડ પછી અહીંયા પહોંચે છે આ જગ્યાએ 4 કિલોમીટર અંતરે પહોંચે છે. બરોબર, કિલોમીટરમાં અંતર છે. તો અહીંયા લખાઈશું ડેલ્ટા મતલબ તફાવત, એટલે અંતિમ અંતર સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ. ડેલ્ટા મતલબ તફાવત કેવી રીતે લખાય? અંતિમ s માંથી પ્રારંભિક s બાદ. તો અંતિમ s 4 હતો, અંતિમ સ્થાન એનું 4 હતું, પ્રારંભિક સ્થાન એનું 0 હતું. નીચે સમય પણ એવું લખાય, અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ. આ તફાવત છે, નાનો ફેરફાર કહેવાય. એટલે અંતિમ સમય 2 સેકન્ડ અને પ્રારંભિક સમય 0 સેકન્ડ, એટલે 4/2 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ આવે. બરોબર. તો આ વ્યક્તિ 0 થી 4 પર પહોંચ્યો, 4 કિલોમીટર અંતર કાપ્યું, એને લાગતો સમય 2 સેકન્ડ હતો. તો આ સરેરાશ ઝડપ કહેવાય. એટલે કે અંતરમાં સમયની સાપેક્ષે થતો સરેરાશ ફેરફાર. આ સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય છે અને આ સૂક્ષ્મ ફેરફારને સરેરાશ ફેરફાર પણ કહી શકાય. હવે વિકલનનો મતલબ શું? તો યાદ રાખો, જો સમય જો ડેલ્ટા t → 0 હોય તો, એટલે સમયગાળો તમે ખૂબ જ નાનો લો. ડેલ્ટા t → 0 મતલબ સમયમાં જે તફાવત છે બહુ નાનો છે. મતલબ વ્યક્તિ 0 પર હતો અને અહીંયા ગયો 0.5 પર, તો 0.5 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું? વ્યક્તિએ 0.1 સેકન્ડ કે 0.2 સેકન્ડ કે 0.3 સેકન્ડમાં બહુ નાના સમયમાં કેટલું અંતર કાપ્યું હોય? તો બહુ ઓછું અંતર કાપ્યું હોય. એટલે ડેલ્ટા t → 0 હોય તો લિમિટ, સમજો બરોબર, લિમિટ ડેલ્ટા t → 0 ડેલ્ટા s/ડેલ્ટા t. એટલે આ શું કહેવા માંગે છે? સમય સાથેના અંતરમાં જે થતો ફેરફાર છે એ બહુ નાનો છે, કારણ કે સમય અતિ સૂક્ષ્મ હશે. લિમિટ એટલે હદ, સમયના ફેરફારની જે હદ છે એ બહુ નાની છે. 0 સમય હતો 0.1 સેકન્ડે તમે નક્કી કરતા હોય તો સમયમાં ફેરફાર 0.1 સેકન્ડનો થયો.
નાના સમયમાં વ્યક્તિ દ્વારા કપાયેલું અંતર પણ બહુ નાનું હોય, સૂક્ષ્મ હોય. એટલે સૂક્ષ્મ સમયમાં અંતરમાં થતો ફેરફાર અતિ સૂક્ષ્મ થાય અને એને લખાય ds/dt અને એને કહેવાય તત્કાલીન ઝડપ. એટલે વિકલન જે છે એ t ની સાપેક્ષે s માં થતો સૂક્ષ્મ ફેરફાર, એને બીજા શબ્દોમાં કેવું હોય તો તત્કાલીન ફેરફાર આપે છે. તત્કાલીન મતલબ તરતનો. 0.0 સમયે વ્યક્તિ અહીંયા હોય તો 0.1 સેકન્ડે તરત એ થોડો જ આગળ વધ્યો હશે, એટલે તરતનો ફેરફાર આવે અને માટે તેને તત્કાલીન ઝડપ કહે છે. એટલે વિકલનનો મતલબ શું થાય તો જો આ વિકલન થઈ ગયું ds/dt, તો જેથી તેને t ની સાપેક્ષે s નું વિકલન કહે છે. એટલે તત્કાલીન ઝડપ એટલે t ની સાપેક્ષે મતલબ સમયની સાપેક્ષે અંતરનું વિકલન. તો તમારે શું સમજવાનું, નાનો ફેરફાર હતો, નાનો ભાગ એક રાશિની સાપેક્ષે બીજી રાશિમાં બહુ અતિ સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો એના આપણે વિકલન કહી શકીએ. તો વિકલન વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. બહુ મોટો ફેરફાર હોય એને વિકલન ના કહેવાય, એને તફાવત કહેવાય. બરોબર, 0 થી 4 સુધીનો આ તફાવત. પણ 0 થી 0.1 સેકન્ડ સુધીનો ફેરફાર ગણીએ એટલે અંતરે ઓછું કપાયું હોય અને એ વખતની જે ઝડપ છે એને તત્કાલીન ઝડપ કહેવાય. અને માટે s નું સમયની સાપેક્ષે વિકલન, એકવાર વિકલન કરો નાનો ફેરફાર તમને આપી દે. ચલો હવે વિકલનના કેટલાક નિયમો જોઈએ. અત્યારે વિકલન માટે એ વસ્તુ નોંધ કરી દેજો, આ તમારા 11 અને 12 બંને માટે કામમાં આવશે. હવે જો વિકલનના નિયમો શું છે તો પહેલું t ની સાપેક્ષે x ની સાપેક્ષે c નું વિકલન. ધ્યાન આપજો. નંબર 1 y બરાબર c, જ્યાં c એ અચળ છે. તો હવે મારે y નું x ની સાપેક્ષે વિકલન લેવું હોય એટલે y માં x ની સાપેક્ષે થતો ફેરફાર લેવો હોય તો y માં x ની સાપેક્ષે કેટલો ફેરફાર થાય તો c તો અચળ છે. અચળ મતલબ એમાં કોઈ રાશિની સાપેક્ષે ફેરફાર ના થાય, મતલબ આનું વિકલન થશે નહીં. વિકલન મતલબ એક રાશિમાં બીજી રાશિની સાપેક્ષે થતો ફેરફાર. તો આ બાજુ ફેરફાર લીધો પણ c તો અચળ છે એટલે આ ફેરફાર થશે નહીં. એટલે y કેવો રહેશે, અચળ રહેશે. x ની સાપેક્ષે y માં કોઈ ફેરફાર ના થાય કારણ કે y ની કિંમત અચળ છે. ચલો બીજો નિયમ જોઈએ. y બરાબર c u, જ્યાં c એ અચળ છે અને u એ x નું વિધેય છે. હવે સમજો તો y માં x ની સાપેક્ષે કેટલો ફેરફાર થશે આ બાજુ. તો પેલા અહીંયા જો c તો અચળ છે એટલે એમાં તો ફેરફાર થાય નહીં અને u માં u એ x નું વિધેય છે એટલે x ની સાપેક્ષે u બદલાય માટે u નું x ની સાપેક્ષે વિકલન du/dx આવું લખાય. y નું x ની સાપેક્ષે વિકલન dy/dx તો u નું x ની સાપેક્ષે વિકલન du/dx અને આ અચળ પદ છે એનું વિકલન ના થાય. ખાલી એકલું અચળ પદ હોય તો 0, પણ આમાં બે કિંમતો છે તો આ એમનું એમ આનું વિકલન ના થાય મતલબ ફેરફાર ના થાય x ની સાપેક્ષે, ખાલી આમાં ફેરફાર થાય. ચલો એના પછી નંબર 3 y બરાબર u ± v ± w, જ્યાં u v અને w એ x ના વિધેય છે. તો આનો મતલબ શું થાય કે ત્રણેય x ની સાપેક્ષે બદલાશે. તો y માં x ની સાપેક્ષે કેટલો ફેરફાર થાય, y માં x ની સાપેક્ષે ફેરફાર મતલબ y નું x ની સાપેક્ષે વિકલન. તો
તો dy/dx લખીએ તો u પણ x ની સાપેક્ષે બદલાય એટલે du/dx પ્લસ ઓર માઈનસ. હવે જો પ્લસ ઓર માઈનસ કેમ લખ્યું? પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઈનસ હોય તો માઈનસ. ચલો પછી dv/dx પછી dw/dx એટલે કશું કરવાનું નથી અહીંયા. એ y ની સાપેક્ષે x નું વિકલન, તો આ બાજુ u ની સાપેક્ષે x નું, v ની x ની સાપેક્ષે v નું, x ની સાપેક્ષે u નું અને x ની સાપેક્ષે w નું. બરોબર, અહીંયા x ની સાપેક્ષે y નું વિકલન આપણને મળ્યું. ચલો એના પછી આગળ ચોથો નિયમ છે, આને સરવાળા બાદબાકીનો નિયમ કહેવાય. હવે આપણે ગુણાકારનો નિયમ લઈએ, u અને v. અને જ્યાં u અને v બંને x ના વિધેય છે, તો યાદ રાખો જ્યારે બંને રાશિ x ની સાપેક્ષે બદલાતી હોય ત્યારે બંનેનું એક સાથે વિકલન ના થાય. શું કરવું પડે? તો જો y નું x ની સાપેક્ષે વિકલન ડાબી બાજુનું પદ, તો આ બાજુ કેવી રીતે વિકલન થાય? તો પહેલા એક રાશિ એમને એમ રાખો, પહેલા બીજી રાશિનું વિકલન કરજો dv/dx વત્તા ગુણાકાર હોય તો સરવાળો, અને પછી બીજી રાશિ એમને એમ રાખો અને પહેલી રાશિનું વિકલન કરજો. એટલે તમારે અહીંયા વિકલન વારાફરતી કરવું પડે. ગુણાકારમાં બે રાશિ આપેલી હોય અને બંને રાશિ x ની સાપેક્ષે બદલાતી હોય, બંને રાશિ x નું વિધેય હોય, તો બંનેનું એક સાથે વિકલન ના થાય. તો તમારે શું કરવું પડે? પહેલી રાશિ એમને એમ બીજી રાશિનું વિકલન વત્તા બીજી રાશિ એમને એમ પહેલી રાશિનું વિકલન. અહીંયા શું થતું હતું? આમાં એક પદ અચળ હતું, તો અચળ એટલે એનું વિકલન ના થાય. અને બીજી રાશિનું વિકલન u એકલાનું વિકલન થાય તો du/dx. તો જો પહેલા u નું વિકલન થયું, પછી અહીંયા સરવાળાનો નિયમ લાગુ પડ્યો, અહીંયા ગુણાકારનો નિયમ, હવે ભાગાકારનો નિયમ. y u/v, જ્યાં u અને v એ x ના વિધેય છે, મતલબ x ની સાપેક્ષે બદલાય છે. તો તમે y નું x ની સાપેક્ષે વિકલન કરો તો ડાબી બાજુના પદનું વિકલન થઈ ગયું, જમણી બાજુ ભાગાકારનો નિયમ. તો ભાગાકારમાં આ એક વસ્તુ યાદ રાખવાનું, બે રીતે તમને બતાવી છે. પહેલા છેદ એમનો એમ છેદ ઉપર મૂકી દો અને અંશનું વિકલન du/dx ઓછા ભાગાકાર છે બાદબાકી. હવે અંશ એમનો એમ છેદનું વિકલન dv/dx અને નીચે છેદનો વર્ગ. આ કેમનું આવે છે? આ સૂત્ર આ યાદ રાખો, ભાગાકારમાં હોય તો પહેલા છેદ એમનો એમ મૂકી દો, અંશનું વિકલન ઓછા અંશ એમનો એમ છેદનું વિકલન અને ભાગ્યા નીચે છેદનો વર્ગ. તો આ ભાગાકારનો નિયમ છે. આને બીજી રીતે પણ કરી શકાય, એવું હમણાં તમને બતાવું છું. નંબર 6 ઘાતનો નિયમ. વિકલન માટે ઘાતનો નિયમ u⁴n, જ્યાં n એ પૂર્ણાંક સંખ્યા છે અને u એ x નું વિધેય છે. તો તમે અહીંયા જુઓ શું થશે? અહીંયા y નું x ની સાપેક્ષે વિકલન, મતલબ y માં x ની સાપેક્ષે થતો ફેરફાર. તો ડાબી બાજુનું થઈ ગયું. જમણી બાજુમાં શું કરવાનું? ઘાત હોય ને તો ઘાત આગળ જાય. પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ અહીંયા. આ પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા જગ્યાએ 2 પણ હોઈ શકે, 3 પણ, 5, 10, 15, 20 ગમે તે હોઈ શકે. એક ઘાત આગળ જાય અને ઘાતમાંથી એક બાદ થાય. એટલે ઘાતનો નિયમ શું થાય? ઘાત આગળ લેવાની અને ઘાતમાંથી એક બાદ કરવાની. તો ઘાત આપેલી હોય તો વિકલન શું થાય? એટલે જો ગુણાકારનો નિયમ, જો સરવાળા બાદબાકીનો નિયમ, ભાગાકારનો નિયમ, ઘાતનો નિયમ. તો વિકલનના આટલા સૂત્ર છે, બરોબર યાદ કરી લો તમે પહેલા. પછી આના કેટલાક ઉદાહરણ જોઈએ એટલે વધારે પાકું થશે. અને આ કેવી રીતે લખી શકાય બીજી રીતે આની હું હમણાં બતાવું તમને. તો જો અહીંયા વિકલનના નિયમો મેં લખી દીધા છે. પહેલું જો c એ અચળ છે તો અચળનું કોન્સ્ટન્ટ એટલે અચળનું વિકલન ના થાય, કારણ કે અચળ કોઈ રાશિની સાપેક્ષે બદલાય નહીં. વિકલન મતલબ થતો ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર. તો જો c અચળ સંખ્યા છે, વિકલન 0.
પછી આમાં c અને u બંને છે તો અચળનું વિકલન ના થાય એટલે c m નો m u નું વિકલન du upon dx. આ બાજુ સરવાળાનો નિયમ u નું વિકલન અને v નું પણ વિકલન, વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. પણ ગુણાકારમાં યાદ રાખો ખાસ, બંને રાશિ કોઈ રાશિની સાપેક્ષે બદલાતી હોય, મતલબ અહીંયા x ની સાપેક્ષે બદલાતી હોય તો ગુણાકારમાં શું કરવું પડે? પહેલી રાશિ m ને બીજી રાશિનું વિકલન, પછી બીજી રાશિ m ને પહેલાનું વિકલન. પછી શું થાય આગળ? તો ભાગાકારનો નિયમ, ભાગાકારમાં શું કરવાનું? છેદ m નો m અંશનું વિકલન ઓછા અંશ m નો m છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ, એટલે છેદમાં જે હોય એનો વર્ગ કરી દેવાનો. હવે કેમનું આવ્યું મેં તમને ક્યારનો 2-3 વખત કીધું કે કેમનું આવે છે, હું બતાવું છું. ચલો એ જોઈએ. તો આનું વિકલન શું થાય? આનું બીજી કઈ રીતે સાબિત કરી શકાય? તો જો અહીંયા y બરાબર u upon v છે, આમ કેવી રીતે લખાય? u m નો m અને v ઉપર લાવો માઈનસમાં. હવે ચલો તો y નું x ની સાપેક્ષે વિકલન, તો શું કરવું પડશે તમારે? u m નો m જ, અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે. ગુણાકારમાં પહેલું પદ m ને બીજા પદનું વિકલન x ની સાપેક્ષે વત્તા v⁻1 m ને m અને u નું વિકલન. ગુણાકારમાં આપણે શું કરીએ છીએ? અહીંયા જો નિયમ છે, પહેલું પદ m ને v નું વિકલન, પછી v m ને u નું વિકલન. તો આમાં બે હતા, u અને v⁻1. તો u m ને v⁻1 નું વિકલન, v⁻1 m ને u નું વિકલન. હવે શું થાય અહીંયા? ધ્યાન આપજો ખાસ. તો u તો m નો m છે. હવે અહીંયા ઘાતનો નિયમ, v⁻1 હોય તો શું થાય? તો ઘાતમાં શું થતું હતું? ઘાત આગળ જાય અને ઘાતમાંથી ઓછી થાય, એટલે -1 આગળ જાય અને -1 માંથી એક ઘાત ઓછી થાય. હવે સમજો, આ જે ફેરફાર કરો ને એ v⁻1 નો કર્યો, હજુ v નો ફેરફાર બાકી રહ્યો, એટલે v નો ફેરફાર x ની સાપેક્ષે dv upon dx. v⁻1 નું વિકલન કરતા હોય એટલે પેલા ઘાત વાળું પદનું વિકલન, ઘાત આગળ જાય, ઘાતમાંથી ઓછી થાય. અને પછી v નું વિકલન આખા પદનું કરી દીધું, હવે બાકી v રહ્યો પાછો, તો v નું વિકલન dv upon dx. આ પદ યાદ રાખવાનું, આવું થાય. ચલો અહીંયા તો v m લખવાનું હતું અને du upon dx. તો -1 એટલે -u કરી દો અને v⁻2 છેદમાં લાવો તો +2. v⁻2 એટલે v ની -2 ઘાત છેદમાં લાવો તો +2 ઘાત dv upon dx. હવે અહીંયા v⁻1 તો 1 upon v du upon dx. v ની -1 ઘાત છે, છેદમાં લાવો તો +1. હવે મારે v² નો લસા લેવો છે, તો નીચે v² લખી દો. તો નીચે v², તો અહીંયા v નથી એટલે ઉપર v વડે ગુણવું પડે, એટલે અહીંયા v du upon dx. અને અહીંયા તો v² હતો જ એટલે એ પદ એમનો એમ dv upon dx. અને શું કરીશું? આ પ્લસ વાળું પહેલા લખીશું, v du upon dx ઓછા u dv upon dx અને છેદમાં v². તો આટલું બધું સાદુરૂપ આપવું એના કરતા ડાયરેક્ટ યાદ રાખવું કે પહેલા છેદ ભાગાકારમાં વિકલન કેમનું થાય? છેદ m નો m અંશનું વિકલન ઓછા અંશ m નો m છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ. તો આ સાદુરૂપ આપવું ના પડે. હવે આ બધા નિયમો એક 2 3 ઉદાહરણ દ્વારા સમજીશું અને પછી કેટલાક આવા જ એક્ઝામ્પલ તમને હું પ્રેક્ટિસ માટે આપીશ, જે તમારે જાતે ગણવાના છે. સાઈડમાં હું આન્સર લખી રાખીશ. ચલો જોઈએ. તો x બરાબર y. અહીંયા હું છે ને અલગ થોડું લઉં છું, t ની સાપેક્ષે વિકલન કરો. બરોબર? ચલો નંબર 1, x બરાબર y. તો આનું x ની સાપેક્ષે t ની સાપેક્ષે સમયની સાપેક્ષે વિકલન, તો dx upon dt.
x નું સમયની સાપેક્ષે વિકલન, તો આ તો અચળ પદ છે પાઈ, અને માટે આનું કોઈ વિકલન થાય નહીં, એટલે વિકલન 0. તો પહેલો જે નિયમ હતો એનો ઉપયોગ મેં અહીંયા બતાવ્યો. નંબર 2, x બરાબર 2t. હવે આનું t ની સાપેક્ષે વિકલન, તો જો dx/dt, બે એમનો એમ જ, અને t નું t ની સાપેક્ષે વિકલન કેવી રીતે લખાય? dt/dt. મતલબ જે રાશિ હોય એનું એ જ રાશિની સાપેક્ષે વિકલન 1 થાય. આ બે ઉડી જાય એટલે જવાબ 1 આવે, એટલે માટે 2. તો જો આ બાજુ dx/dt, તો આ બાજુ dt/dt, t ની સાપેક્ષે t નું વિકલન, અને એ 1 થઈ જાય. કેમ? કારણ કે ઉપર dt નીચે dt ઉડી જાય. બરોબર. હજુ એક ઉદાહરણ દો. નંબર 3 આવું આપ્યું હોય, y બરાબર 2t² વત્તા 3t પ્લસ 1. હવે ધ્યાન આપજો. હવે આનું વિકલન શું છે? dy/dt. આ ઘાતનો નિયમ લાગુ પડે. જો અહીંયા t² નું વિકલન, t² નું t ની સાપેક્ષે વિકલન, આપણે સરવાળાનો નિયમ લાગુ પડે. y u નું વિકલન, v નું વિકલન, તો આપણે બે તો અચળ છે એનું વિકલન થાય નહીં, અને t² નું વિકલન. ચલો, 3 અચળ, t નું t ની સાપેક્ષે વિકલન, અને વત્તા એક તો અચળ છે એટલે એનું વિકલન 0. આમ લખવું હોય તો લખાય d1/dt, પણ અચળ પદનું સમયની સાપેક્ષે વિકલન ના થાય એટલે 0 થઈ જાય. શું થયું જુઓ ત્યાંથી 2. હવે અહીં ઘાતનો નિયમ લાગુ પડે. t નો વર્ગ હોય તો ઘાત આગળ જાય. જો ઘાતનો નિયમ, ઘાત આગળ જાય, ઘાતમાંથી ઓછી થાય, તો 2 આગળ જશે, અને 2 માંથી 1 ઓછી એટલે 1 જ વધશે. હવે આ આખા વર્ગનું વિકલન કર્યું, t ની 2 ઘાતનું વિકલન. ઘાત આગળની ઘાત છે તો ઘાતનો નિયમ, ઘાત આગળ લીધી, ઘાતમાંથી 1 ઓછી, અને t નું t ની સાપેક્ષે વિકલન, તો એ તો 1 થઈ જાય, એટલે આને લખવાની જરૂર પડે નહીં. એટલે ખાલી અહીંયા ઘાતનો નિયમ જ લાગુ પડે. 2 ઘાત આગળ, 2 માંથી 1 ઓછી એટલે 1, અને t નું t ની સાપેક્ષે આ પાછું આ લેવું પડે, t નું t ની સાપેક્ષે વિકલન 1. તો અહીંયા જો t નું t ની સાપેક્ષે વિકલન 1, તો 2 × 2 4 t વત્તા 3, ના તો 0 થઈ જાય. તો આમાં કશું કરવાનું નહીં. જો આ બધું કર્યું એના કરતા ઘાતનો નિયમ, ઘાત આગળ, ઘાતમાંથી 1 ઓછી, એટલે 2 આગળ જાય તો 4, અને 2 માંથી 1 ઓછી એટલે 1, એટલે 4t થાય, અને t નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય. ચલો, હવે અહીંયા 3 એમનો એમ, અને t નું t ની સાપેક્ષે વિકલન 1, અને 1 નું વિકલન t ની સાપેક્ષે થાય નહીં, કારણ કે અચળ પદ છે એટલે 0. હજુ 2-3 ઉદાહરણ જોઈએ આવા. ચલો આગળ જોઈએ. નંબર 4, x બરાબર t³/4, t³/2 ઓછા 2t² ઓછા 2t² પ્લસ 3t અને ઓછા 5. આનું t ની સાપેક્ષે વિકલન કરવું છે. તો જુઓ ધ્યાન, dx/dt, તો 1/2 એમને એમ જ, 1/2 એમને એમ, અને આનું વિકલન થાય t³ નું વિકલન t ની સાપેક્ષે ઓછા 2, t² નું વિકલન t ની સાપેક્ષે. હું અત્યારે તમને બધા સ્ટેપ લખીશ, પછી ડાયરેક્ટ સમજાવીશ કે ડાયરેક્ટ એમનું લખાય, અને t નું t ની સાપેક્ષે વિકલન, અને 5 નું વિકલન તો થાય નહીં, કારણ કે અચળ પદ છે એટલે 0. શું થશે? તો 1/2 t³ એટલે ઘાતનો નિયમ. જો ઘાત આગળ જાય 3, અને ઘાતમાંથી 1 ઓછી થાય એટલે 2. આ કોનું વિકલન કર્યું? t ની 3 ઘાતનું. હજુ t નું વિકલન t ની સાપેક્ષે, તો એ લખવાની જરૂર નથી. t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય એટલે જરૂર નથી લખવાની. હા, બીજી કોઈ રાશિ હોય તો અહીંયા લખવું પડે. ધારો કે અહીંયા u હોય તો du/dt લખવું પડે પછી, પણ એવું નથી એટલે આ રીતે લખાશે. ચલો, હવે એ 2, પછી ઘાતનો નિયમ, ઘાત આગળ જાય, અને ઘાતમાંથી 1 ઓછી થાય એટલે t, 2 માંથી 1 ઓછી એટલે 1, એટલે ખાલી t લખાય, અને ફરીથી t નું t ની સાપેક્ષે વિકલન 1. અહીંયા જો t નું t ની સાપેક્ષે વિકલન 1 એટલે 3, ના તો 0, તો 3/2 t²
2 ગુણ્યા 2 4 t વત્તા 3. હવે જો મારે ડાયરેક્ટ લખવું હોય તો હું કેવું લખી શકું? ધ્યાનથી જોજો. dx upon dt. તો અહીંયા 2 તો નીચે એમના એમ જ ઘાતનો નિયમ, 3 ઘાત આગળ જાય અને 3 માંથી ઓછી થાય એટલે 2 ઘાત. તો t ક્યુબ નું વિકલન થઈ ગયું, ઘાત આગળ ઘાતમાંથી ઓછી, અને t નું વિકલન t ની સાપેક્ષે વધે એટલે ફરીથી લખવાની જરૂર નથી, ઓછા. અહીંયા ઘાત આગળ જાય 2 ગુણ્યા 2 4 અને 2 માંથી ઓછી થાય 2 એટલે 4t વત્તા 3 t નું t ની સાપેક્ષે વિકલન 1 અને ઓછા 5 એટલે અચળ પર છે એનું વિકલન 0. બરોબર, આગળ જોઈએ. આગળ છે x બરાબર t સ્ક્વેર ઇન્ટુ t માઇનસ 1. બરોબર, આનું વિકલન કરવું છે તો તમે શું કરશો? જો બે રીતે કરી શકાય, ગુણાકારનો નિયમ વાપરીને કરી શકાય અથવા તો આના અંદર ગુણીને કરી શકાય. હું અંદર ગુણી નાખું તો t ક્યુબ, t સ્ક્વેર t સાથે ગુણાય એટલે t ક્યુબ ઓછા t સ્ક્વેર એક સાથે ગુણાય એટલે t સ્ક્વેર. અને તમે આરામથી વિકલન કરી શકો છો. dx upon dt. ઘાત આગળ જાય અને ઘાતમાંથી એક ઓછી થાય એટલે ઘાતમાંથી ઓછી એટલે 3 ઓછા 1 એટલે 2 થઈ જાય. અને t નું t ની સાપેક્ષે વિકલન 1. ચલો આમાં ઘાત આગળ જાય, 2 ઘાત આગળ અને 2 માંથી એક ઓછી એટલે 1 ઘાત, અને છેલ્લે t નું t ની સાપેક્ષે વિકલન થઈ. તો મતલબ આમાં t રાશિનું t ની સાપેક્ષે વિકલન લેતો એટલે ખાલી ઘાતનો નિયમ વાપરે, ઘાત આગળ ઘાતમાંથી એક ઓછી, ઘાત આગળ ઘાતમાંથી એક ઓછી. તો આ જવાબ આગળ બીજું લખીએ. y બરાબર આને ગુણાકારના નિયમ પરથી ગણી શકાય. જો ગુણાકારના નિયમ પરથી કેમ ન ગણાય? આ જ વસ્તુને ગુણાકારના નિયમ પરથી અથવા તો dx upon dt. ગુણાકારમાં શું થાય? તો ગુણાકારમાં પહેલી રાશિ m ને પહેલી રાશિ t સ્ક્વેર m નો m અને t માઈનસ 1 નું વિકલન વત્તા ગુણાકારની અંદર બે નો ગુણા, આ પદ ના આ પદ નો ગુણાકાર છે, પહેલું પદ એમને આનું વિકલન, હવે આ પદ એમને t સ્ક્વેર નું વિકલન. ચાલો તો શું થશે? જો t સ્ક્વેર નો m. હવે આમાં બે પદનું વિકલન કરવું પડે કારણ કે અહીંયા માઈનસ સાથે પદ છે એટલે બે પદનું વિકલન કરવું પડે, બાદબાકીનો નિયમ લાગુ પડે અહીંયા આ રહ્યું પદ. તો પહેલા t નું t ની સાપેક્ષે વિકલન 1 ઓછા એક તો અચળ પદ છે, એક નું t ની સાપેક્ષે આ અંદર ગુણવું પડે. આમ તો તમારે આવું લખવું પડે. જો dt upon dt ઓછા d1 upon dt આવું લખવું પડે. t નું t ની સાપેક્ષે વિકલન 1 અને એક અચળ પદ છે એનું t ની સાપેક્ષે વિકલન 0. તો આખું બદ લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ યાદ રાખો. t નું t ની સાપેક્ષે વિકલન એટલે 1 ઓછા એક નું t ની સાપેક્ષે વિકલન તો 0. આગળ અહીંયા t ઓછા 1, આ તો એમને એમ જ છે બરોબર ને. હવે આ ઘાતનો નિયમ, બે ઘાત આગળ જાય, બે આગળ અને બે માંથી એક બાદ થાય એટલે 1, બે માંથી બે ઘાત આગળ, બે માંથી એક બાદ થાય એટલે એક ઘાત વધે, અને છેલ્લે t નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય. તો આવું જોઈએ t સ્ક્વેર ઇન્ટુ 1 એટલે t સ્ક્વેર, t સ્ક્વેર ઇન્ટુ 0 એટલે 0, એ તો લખવાની જરૂર નથી. 2 ઇન્ટુ t ઓછા 2, 2 ઇન્ટુ t ઓછા 2 અને t પાછો અહીંયા ગુણાય ફરીથી, તો આ અંદર ગુણાય એટલે 2t સ્ક્વેર અને અહીંયા 2t એટલે આવો જવાબ આવે. તો કેટલું થયું તમે જોઈ, 2t સ્ક્વેર ને 1t સ્ક્વેર એટલે 3t સ્ક્વેર અને ઓછા 2t. તો આ ઉપરનો નીચેનો જવાબ સરખો આવે. તો ગુણાકારના નિયમ પરથી ગણે આપણે. જો તો તમે આ રીતે ગણી શકો, આ રીતે ગણી શકો. આગળ ચલો આવા બીજા ઉદાહરણ જોઈએ. આગળ
આવું કોઈ પદ આપ્યું છે, ધારો કે t² અપોન t - 1 આવું આપ્યું છે, તો અહીંયા શું કરવાનું, તમારે ભાગાકારનો નિયમ વાપરવાનો. ભાગાકારનો નિયમ તો શું કરવું પડશે, જો dy / dt. ભાગાકારના નિયમમાં છેદ એમનો એમ, અંશનું વિકલન ઓછા અંશ એમનો એમ, છેદનું વિકલન, અને ભાગ્યા છેદનો વર્ગ. બસ આટલું લખ્યા પછી ડાયરેક્ટ વિકલન જો t - 1. હવે t² નું વિકલન તો આમાં તો સિમ્પલ છે, ઘાત આગળ જાય, ઘાતમાંથી ઓછી, એટલે 2 આગળ જાય અને 2 માંથી 1 ઓછી થાય એટલે t ની 1 ઘાત આવે. ચલો આ બાજુ ઓછા t² અને t - 1 એટલે બે પદનું વિકલન થાય, બાદબાકીનો નિયમ લાગુ પડે. તો પહેલા t નું વિકલન t ની સાપેક્ષે 1 અને 1 નું અંદર લઈ લેવાનું કૌંસમાં, d/dt છે ને અંદર લેવાનું, તો dt / dt એટલે 1, t નું t ની સાપેક્ષે 1 અને 1 નું t ની સાપેક્ષે 0 છેદમાં t - 1 નો વર્ગ. તો શું થશે, અહીંયા જો 2 અંદર ગુણાય, અહીંયા આ 2 અંદર અને t પણ અંદર, t² ઓછા 2 પણ અંદર અને t પણ અંદર એટલે 2t. 2 અહીંયા ગુણ્યા t પણ અંદર ગુણ્યા 2t² થયા ઓછા 2 અહીંયા ગુણ્યા t એટલે 2t ઓછા અહીંયા t² અને નીચે t - 1 નો વર્ગ. હવે જો 2t² માંથી 1t² જાય એટલે 1t² વધે ઓછા 2t. 2t² માંથી 1t² એટલે t² ઓછા 2t નીચે t - 1 નો વર્ગ. તો આ y નું t ની સાપેક્ષે વિકલન છે. હું આવા બીજા કેટલાક એક્ઝામ્પલ અહીંયા લખી રાખું છું, તમારે જાતે ગણવાના છે. વિકલનના બીજો ભાગ છે, મતલબ વિકલનના બીજા કેટલાક નિયમો છે, એ પણ હું તમને આગળ બતાવીશ અને બીજા આવા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું અને પછી સંકલન પર જઈશું આપણે. જો અહીંયા બીજા કેટલાક એક્ઝામ્પલ મેં લખેલા છે. આનું x ની સાપેક્ષે વિકલન, x ની સાપેક્ષે વિકલન કરો. ચલો તો પહેલાનો આન્સર શું આવે, આન્સર નંબર 1. તો પહેલા તો આનું વિકલન કરવું ને તો x ની 1/2 ઘાત લખાય. હવે x ની સાપેક્ષે વિકલન તો dy / dx, તો એ ઘાતનો નિયમ લાગુ પડે. જો ઘાત આગળ જાય અને ઘાતમાંથી ઓછી થાય એટલે 1/2 આગળ અને 1/2 માંથી 1 બાદ થાય. અને મેં કીધું તે પ્રમાણે આખા પદનું વિકલન કર્યા પછી x નું વિકલન તો x ની સાપેક્ષે જ કરવો છો, એટલે x નું x ની સાપેક્ષે વિકલન 1 થાય. એટલે ટૂંકમાં આટલું જ વાપરવાનું, ઘાત આગળ ઘાતમાંથી ઓછી. તો જવાબ શું આવવાનો જુઓ તો 1/2 x અડધામાંથી 1 બાદ થાય ઓછા 1/2. 2 નો લસા લેવાનો ના આવડે તો જો અહીંયા 2 નો લસા લેવાનો, 1 માંથી ઓછા 2 એટલે ઓછા 1 આવે, ઓછા 1/2 એટલે આ રીતે એનું વિકલન આવે. તો આ લખાય કેવી રીતે, અને છેદમાં લઈ લો તો 2x ની 1/2 કરે. ચલો આન્સર નંબર 2. બીજાનો આન્સર શું આવે, તો બીજામાં જુઓ તો x ની સાપેક્ષે y નું વિકલન. તો અહીંયા તો સિમ્પલ છે, ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછી એટલે 5 હતી તો 4 થઈ જાય. પછી x ની 4 ઘાત, તો 4 ઘાત આગળ 1 ઓછી થાય એટલે 3. અને 7 નું વિકલન તો અચળ પદ છે એટલે 0. તો ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછી, આટલું કરવાનું. ચલો એ તે અહીંયા આન્સર નંબર 3. આન્સર નંબર અહીંયા આન્સર 3. તો શું થશે, dy / dx. ધ્યાનથી લીધો. x ની સાપેક્ષે વિકલન છે તો x નું x ની સાપેક્ષે ઘાત આગળ અને ઘાતમાંથી ઓછી એટલે 1 ઘાત થઈ જાય વત્તા -1/2 આગળ એટલે 4 તો હતા જ ઓછા 1/2 અને ઘાતમાંથી 1 ઘાત ઓછી થાય એટલે 1/2 ઓછા 1 અને છેલ્લે -3. તો આમાં પણ એવું થાય, ઘાત આગળ અને ઘાતમાંથી 1 ઓછી, -2 ઓછા 1 એટલે -3. તો ચલો અહીંયા સાદું રૂપમાં જુઓ, 2x
ઓછા, આ માઇનસ આગળ લઈ લો, વત્તા ઓછા ઓછા, 4 ભાગ્યા 2 એટલે 2. હવે x ની કેટલી ઘાત લખાય? તો 1 ના અડધી એટલે 3/2. ના આવડે તો જો 2 નો લસા, તો 2 નો લસા લો 1 ઓછા 1 ઓછા 2 એટલે ઓછા 3 ભાગ્યા 2, અને ઓછા ઓછા અહીંયા વત્તા 3 ગુણ્યા 2 એટલે 6, x ની -3. અને આ છેદમાં લખવું એટલે લખી શકાય પ્લસ ઘાત કરવા. ચોથાનો આન્સર કેમનો આવે? તો પેલા એક કામ કરો, x ને અંદર ગુણી નાખો તો x ની 2 ઘાત, x ની 1 ઘાત એટલે x ની 3 ઓછા x² ગુણ્યા 1 એટલે x². બસ હવે dy/dx, તો ઘાત આગળ અને ઘાતમાંથી ઓછી લે 2, ઘાત આગળ ઘાતમાંથી ઓછી લે એટલે આનો જવાબ. તો કેટલા x ની સાપેક્ષે વિકલન કરવા માટેના દાખલા આપ્યા છે અને એના આન્સર લખ્યા છે. જો કોઈ દાખલાનો આન્સર તમારે ના આવે તો મને જરૂરથી કોમેન્ટ કરજો, હું તમારી હેલ્પ કરીશ. गणनायक तू सिद्धि विनायक विनायका तू धनदायक तू वक्रतुंड तू एकदंत तू गुणाधीश तू धूम्रवर्ण तू लंबोदर तू गजानना तू श्री गणपति तू गजवक्र तू भालचंद्र तू वरद विकट तू श्री गणेश.